યુટ્યુબ કેવી રીતે શીખવું, ખુદ યુટ્યુબર કેવી રીતે બનવું, યુટ્યુબ ઉપર વિડીયો કેવી રીતના બનાવવા, આ બધા જ પ્રશ્ન શરૂઆતમાં તમે યુટ્યુબ ચેનલ બનાવો ત્યારે તમને થતા હોય છે. પણ આજના વિડીયોમાં તમને કમ્પ્લીટ શીખવાડીશ કે તમારે યુટ્યુબર બનવા માટે શું શું કરવાનું છે, શું શું વાતનું ધ્યાન રાખવાનું છે અને શું નથી કરવાનું. તો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને ઘણું બધું આમાંથી શીખવા મળશે. નમસ્કાર મિત્રો, મારું નામ છે શૈલેષ રાઠોડ. તો વિડીયો શરૂ કરીએ. યુટ્યુબ હવે એવું બની ગયું છે કે બધાએ હવે યુટ્યુબને સ્વીકારી લીધું છે. પછી ભલે એ પ્રાઇવેટ કંપની હોય કે ભલે એ સરકારી હોય. સરકારે હવે ઘણી બધી એવી સ્કૂલોમાં યુટ્યુબ કેવી રીતે શીખવું, સોશિયલ મીડિયામાં ગ્રો કેવી રીતે થવું, એ બધું શીખવાડવાનું શરૂ કરી દીધું છે. તો આજના વિડીયોમાં આપણે શીખીએ કે યુટ્યુબર કેવી રીતે બનવું. તો તમારી કોમેન્ટ વાંચીને મને ખબર પડી કે તમારા મગજમાં ઘણા બધા પ્રશ્નો છે કે થંબનેલ કેવી રીતે બનાવવું, યુટ્યુબનું ટાઇટલ કેવી રીતે લખવું, ડિસ્ક્રિપ્શન કેવી રીતે લખવું, ટાઇટલ શું રાખવું, મારી ચેનલ મોનેટાઇઝ ક્યારે થશે, કોપીરાઇટ શું છે, યુટ્યુબ સ્ટુડિયો કેવી રીતે સમજવો, આવા ઘણા બધા પ્રશ્નો તમારા મગજમાં થતા હોય છે. તો સૌથી પહેલા તો આ બધી વાત તમારા મગજમાંથી કાઢી નાખો. આ બધા જ પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં તમને મળી જશે. તો યુટ્યુબની આ જર્ની શરૂ કરતા તમારો સૌથી પહેલો સ્ટેપ છે કે કેટેગરી પસંદ કરવી, એટલે કે ચેનલની નીશ પસંદ કરવી કે આપણે આપણી ચેનલ ઉપર કેવી રીતના વિડીયો બનાવવાના છે. જેમ કે ટ્રાવેલિંગ વ્લોગ, ફૂડ વ્લોગ, ટેકનોલોજીના વિડીયો, એજ્યુકેશનના વિડીયો. તો સૌથી પહેલાં તો તમારે એ નક્કી કરવું પડશે કે તમારે કેવી રીતના વિડીયો બનાવવાના છે. તો સૌથી પહેલાં તમારે તમારી નીશ પસંદ કરી લેવાની છે કે આ નીચ ઉપર હું વિડીયો બનાવીશ. તો આ સ્ટેપમાં આપણે શીખ્યા કે સૌથી પહેલાં આપણે કેટેગરી પસંદ કરવાની હોય છે કે આપણે કેવી રીતના વિડીયો બનાવવા. અને કેટેગરી પણ એવી જ પસંદ કરશો જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય, જે તમને આવડતું હોય. એવું નહીં કે ગમે તે કેટેગરી તમે પસંદ કરી લેશો તો પછી શું થશે કે તમે થોડાક વિડીયો બનાવશો ને તો તમે થાકી જશો કે હવે ટોપિક નથી મળતો કે કેવા વિડીયો બનાવવા. તો કેટેગરી પસંદ કરતાં પહેલાં ધ્યાનથી વિચારજો, પછી તમે કેટેગરી પસંદ કરજો. અને જેવી કેટેગરી તમે પસંદ કરો એ જ રીતના તમે વિડીયો અપલોડ કરવાના છે. અને હા, યુટ્યુબમાં એવું નથી હોતું કે 10-15 વિડીયો નાખ્યા અને ચેનલ ગ્રો થઈ ગઈ. અહીંયા તમારે ટાઈમ દેવો પડે છે. જો તમે ટાઈમ નહીં દો તો તમારી ચેનલ ગ્રો નહીં થાય. તો ઘણા બધા શું કરે છે, થોડાક વિડીયો નાખે પછી ડિમોટિવેટ થઈ જાય છે કે ભાઈ મારી ચેનલ હાલતી નથી, વ્યૂ નથી આવતા, સબસ્ક્રાઈબર નથી આવતા. તો નહીં, એવું નથી કરવાનું. યુટ્યુબ અહીંયા તમારી પાસે ટાઈમ માગે છે. તો તમારે ટાઈમમાં જુઓ, જે પણ લોકો ટાઈમમાં પાસ થઈ જાય છે એ જ આમાં સક્સેસ થાય છે. તો તમે ઘણા બધા એવા યુટ્યુબર જોતા હશો કે જે પહેલેથી એની ચેનલ ઉપર વ્યૂઝ નથી આવતા, પણ અત્યારે એની ચેનલમાં લાખોમાં વ્યૂઝ આવે છે અને એ લાખો રૂપિયા કમાય છે. તો શરૂઆતથી કોઈ પરફેક્ટ નથી હોતું, ધીરે ધીરે કરીને સૌ પરફેક્ટ બને છે. તો તમારે ડિમોટિવેટ નથી થવાનું, વિડીયો બનાવવાના છે. શરૂઆતમાં સારા સારા ટોપિક ઉપર વિડીયો બનાવવાના છે અને ધીરે ધીરે આપણે સુધારો કરતો જવાનો છે. હવે એકવાર તમે તમારી ચેનલની નીશ પસંદ કરી લીધી પછી બીજો સ્ટેપ આવે છે કે કન્ટેન્ટ આઈડિયા, એટલે કે આપણે આપણી ચેનલ ઉપર કેવા વિડીયો બનાવવા. તો તમે જે નીશ પસંદ કરી છે એને રિલેટેડ તમારે વિડીયો બનાવવાના છે. જેમ કે તમે કુકિંગની નીશ પસંદ કરી છે તો તમારે કુકિંગના રેસિપીના અલગ અલગ વિડીયો બનાવવાના છે. પછી એવું નહીં કે રેસિપીના મૂક્યા પછી એ જ ચેનલમાં તમે વ્લોગ મૂકી દો, બીજે દી પાછા એજ્યુકેશનના મૂકી દો. તો આવી ખીચડી બિલકુલ નહીં કરતા. એ વાતનું ખાસ ધ્યાન રાખજો. જે પણ તમે કેટેગરી પસંદ કરો છો, વ્લોગની પસંદ કરો છો, વિલેજ વ્લોગના, તો તમારે વ્લોગ બનાવવાના છે મસ્ત મજાના. અને કોઈ એજ્યુકેશનની પસંદ કરો છો તો તમારે સરસ રીતે એજ્યુકેશનના વિડીયો બનાવવાના છે. હવે તમારો પ્રશ્ન હશે કે દરરોજ નવા વિડીયો ક્યાંથી બનાવવા. તો તમે જે પણ કેટેગરી પસંદ કરી છે એ કેટેગરી રિલેટેડ તમારે યુટ્યુબમાં જઈને સર્ચ કરવાનું છે. જેમ કે તમે કુકિંગની પસંદ કરી છે તો યુટ્યુબમાં જઈને કુકિંગની રિલેટેડ કોઈ પણ સર્ચ કરી લેવાનું છે, કુકિંગ ચેનલ કે કોઈ પણ. તો તમને ત્યાંથી ઘણા બધા આઈડિયા મળી જશે, ઘણા બધા ત્યાંથી તમને વિડીયોનું લિસ્ટ મળી જશે કે આપણે આવા વિડીયો બનાવવાના છે. તો તમારે યુટ્યુબમાં તમારી નીશ રિલેટેડ વિડીયો જોવાના છે. અને પછી એ વિડીયોની હું કોપી મારવાનું નથી કહેતો, પણ એ વિડીયોમાંથી તમે એના કરતાં કેવો સારો વિડીયો બનાવી શકો છો એ રીતે તમારે વિડીયો બનાવવાના છે. કોપી મારવાનું હું અહીંયા બિલકુલ નથી કહેતો, પણ હા, તમારે જે જોશો ને તો તમને ખ્યાલ આવશે, આઈડિયા આવશે કે આપણે કેવી રીતનો વિડીયો બનાવવો. તો બસ આ જ સૌથી સારો આઈડિયા છે કન્ટેન્ટ બનાવવા માટે. ત્રીજો ટોપિક છે આપણો બેસિક સેટઅપ. તો હવે આમાં તમને ઘણા બધા સવાલ થતા હશે કે મારી પાસે તો સારો કેમેરો નથી, મારી પાસે તો સારો મોબાઈલ નથી, તો હું શું શરૂ કરી શકું? તો તમે ઘણા બધા યુટ્યુબર જે સક્સેસ છે ત્યારે એના તમે પહેલાંના વિડીયો જોઈ લેજો અને અત્યારના વિડીયો અને પહેલાંના વિડીયોમાં તમને ઘણો બધો ડિફરન્સ જોવા મળશે. તો કોઈ પણ યુટ્યુબરે શરૂઆતથી જ હાઈફાઈ કેમેરાથી શરૂઆત નથી કરી. તો શરૂઆતમાં આપણી પાસે જે પણ મોબાઈલ હોય એનાથી આપણે શરૂઆત કરી દેવાની છે. આપણા મમ્મી પપ્પાના પૈસા આપણે ખોટા નથી બગાડવાના, કારણ કે આપણે નવી એક જર્ની સ્ટાર્ટ કરી રહ્યા છીએ. જો આમાં પછી તમને સફળતા મળે
અને તમે આગળ યુટ્યુબમાંથી પૈસા કમાવતા જાઓ તો તમે પછી અપડેટ કરી શકો છો. પણ શરૂઆતમાં તો તમારી પાસે જે પણ મોબાઈલ છે એનેથી જ તમારે શરૂઆત કરી દેવાની છે. અને જો તમારી પાસે સારું બેકગ્રાઉન્ડ ન હોય તો તમારે બહાર આવી જવાનું છે, જે સૂર્યની જે નેચરલ લાઇટ હોય એમાં તમારે શૂટ કરવાનું છે. અને તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આજુબાજુમાં કોઈ ઘોંઘાટ ના આવતો હોય એવી જગ્યા તમારે કોઈ પસંદ કરી લેવાની છે. ઘરની બહાર આવીને કોઈ પણ જગ્યાએ જે ગાર્ડન હોઈ શકે કે એવું ગમે તે હોય લોકેશન હોઈ શકે એ તમારે પસંદ કરી લેવાનું છે ને ત્યાં તમારે વિડીયો બનાવવાના. તો આપણે આપણા મોબાઈલના કેમેરાથી આપણે યુટ્યુબની જર્ની શરૂ કરીશું. અને આ બીજું એક ઓડિયો ક્વોલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો તમારે કોઈ પણ એવું 300 400 500 વાળું માઇક લઈ લેવાનું છે. કારણ કે જો તમારી ઓડિયો ક્વોલિટી સારી હશે ને તો જ લોકો વિડીયો ઉપર ટકશે. તો ઓડિયો ક્વોલિટી પહેલાં હું કહીશ કે નહીં, ઓડિયો ક્વોલિટી બેસ્ટ હોવી જોઈએ. તો ઓડિયો ક્વોલિટી માટે તમે કોઈ પણ માઇકમાં ખર્ચ કરી શકો છો. 400 થી 500 વાળું માઇક આપણે શરૂઆતમાં લેવાનું છે, એમાં પણ ઓડિયો ક્વોલિટી સારી આવે છે. તો મારી પહેલી સલાહ તમને એ છે કે વિડીયો તમે દિવસે શૂટ કરો. સારી એવી લાઇટ આવતી હોય, સારી એવી જગ્યા હોય જ્યાં ઘોંઘાટ ઓછો હોય તે જગ્યાએ તમે વિડીયો શૂટ કરી શકો છો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે શરૂઆતમાં હું શોર્ટ વિડીયો બનાવું કે લોંગ વિડીયો બનાવું. જો શોર્ટ વિડીયો હોય એની ડ્યુરેશન હોય છે 3 મિનિટની અને લોંગ વિડીયો જે હોય એ તો હું ગમે એવડો બનાવી શકું છું. તો મારું સજેસ્ટ છે કે તમે શરૂઆત શોર્ટ વિડીયોથી કરો. કારણ કે શોર્ટ વિડીયોમાં શું થશે કે તમે તમારી રીતે એટલા બધા શરૂઆતમાં પરફેક્ટ નહીં હો તો તમને શોર્ટ વિડીયો તમે જલ્દીથી બનાવી શકશો. અને જો લોંગ વિડીયો બનાવવા જશો તો એમાં થોડુંક ટફ રહેશે તમને. એટલે જો શોર્ટથી શરૂઆત કરો તો તમે ડિમોટિવેટ નહીં થાવ અને શોર્ટમાં તમને ઘણા બધા આઈડિયા પણ મળતા રહેશે. અને શોર્ટ પણ એટલો બનાવવો ઇઝી છે કારણ કે એની લેન્થ તમે ટૂંકી રાખો 1 મિનિટની આજુબાજુ તો પણ શોર્ટમાં ચાલે છે. અને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી શોર્ટ વિડીયોમાં રીચ જલ્દી મળે છે અને વ્યૂઝ પણ જલ્દી આવી જાય છે અને લાઇક અને કોમેન્ટ પણ જલ્દીથી આવે છે. અને લાંબો વિડીયો બનાવવામાં તમને પહેલાં થોડુંક અઘરું લાગશે. તો હું ઈચ્છતો નથી કે તમે શરૂઆતમાં જો લાંબા વિડીયો બનાવો અને તમે જો ન બનાવી શકો ને તમારું કોન્ફિડન્ટ ડાઉન થઈ જાય અને પછી તમે યુટ્યુબ છોડી દેશો. તો એવું નથી કરવાનું. તમે શોર્ટ વિડીયો બનાવો. શોર્ટ વિડીયો બનાવવો બહુ સહેલો છે કારણ કે 1 મિનિટની અંદર હોય છે જે તમે આસાનીથી બનાવી શકો છો. અને લાંબા વિડીયોમાં શું હોય છે કે લાંબો વિડીયો જે હોય એ પ્રોપર બનાવવો પડે છે તો થોડોક ટફ રહેશે. અને તમે જો નક્કી કર્યું છે કે મારે લાંબા વિડીયોથી શરૂઆત કરવી છે તો તમે લાંબા વિડીયોથી પણ શરૂઆત કરી શકો છો. તો હવે આવીએ આપણા 5મા ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર કે વિડીયો કયો બનાવો એ તો આપણે નક્કી કરી નાખ્યું છે. તો હવે તેની અંદર હુક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો હવે મારું જ એક્ઝામ્પલ દઉં અહીંયા તો યુટ્યુબના 3 અપડેટ આવ્યા છે. એક અપડેટ આ છે, એક અપડેટ આ છે. નહીં, મજા ન આવી. થોડીક એનર્જી સાથે બોલવું પડશે. યુટ્યુબના 3 અપડેટ. તો યાર તમે રીલ જોતા છો ને તો થોડીક વાર સુધી તો તમે ઊભા રહી જશો કે આ વિડીયોમાં આ ભાઈ શું કહેશે. તો હવે તમને સમજાય છે ને. તો કોઈ પણ વિડીયોની શરૂઆતમાં હુક એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. હું તમને એક બીજો એક્ઝામ્પલ દઉં તો કે અહીંયા આ વસ્તુ બની રહી છે અને મને ખાવાનો ખૂબ જ શોખ છે. નહીં, તો હું અત્યારે આવી ગયો છું ભાવનગરને આ ભાઈ ખૂબ જ સારા એવા ઘૂઘરા બનાવે છે તો ચાલો તેની લારીએ જઈને જોઈએ કે એ ભાઈ ઘૂઘરા કેવી રીતના બનાવે છે. તો તમને પણ એવું લાગશે કે આ ભાઈ મારી સાથે જ વાત કરે છે તો તમે થોડી વાર સુધી તો મારી સાથે વિડીયોમાં ઊભા રહેશો. તો વિડીયોની અંદર હુક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો તમે જે આ ભાવનગરવાળા મારી જે બોલવાની સ્ટાઇલમાં જોયું તો એમાં સ્ટોરી સ્ટેલિંગ ઉત્પન્ન થઈ. એટલે કે શરૂઆતમાં તમને એક સ્ટોરી દેખાણી. તો શરૂઆતમાં કોઈ પણ વિડીયોની અંદર તમારે એક સ્ટોરી ક્રિએટ કરવી પડે છે. તો તમે કોઈ પણ વિડીયો જોતા છો તો તેમાં પણ એક સ્ટોરી ક્રિએટ થયેલી હોય છે. એ લોકો કહે છે કે હું આ જગ્યાએ જવાનો છું, અહીંયા ફરવાનો છું અને આ વ્લોગની અંદર તમને એવી ખાસ 3 વાત કહેવાનો છું તો વ્લોગને ઠેઠ સુધી જોતા રહેજો. તો તમે જુઓ કેવી રીતે એક વ્લોગમાં તમે ઓડિયન્સને કનેક્ટ કરો છો. તો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું હોય છે ખબર છે? એનો હુક. તો જેવી રીતે આ સ્ટોરી બનાવે છે એવી સ્ટોરી આપણા વ્લોગમાં કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે 6ઠ્ઠી મેન ઇમ્પોર્ટન્ટ વાત કે આપણે જે વિડીયો યુટ્યુબ ઉપર મૂકવાના છે એનું થંબનેલ કેવું હોવું જોઈએ. તો થંબનેલ સાવ ક્લિયર હોવું જોઈએ. બહુ વધારે પડતા અક્ષર આપણે નથી નાખવાના, વધારે પડતા એવા કોઈ આઇકન આપણે વધારે એડ નથી કરવાના. થંબનેલ જોતા જ સામેવાળા ઓડિયન્સને સમજાઈ જાય એવું ક્લિયર રાખવાનું છે. તો આપણે કોઈ પણ થંબનેલ બનાવતા હોય તો આપણે કેટેગરી પ્રમાણે રાખવાનું છે. તમે કોઈ પણ મોટા યુટ્યુબરના થંબનેલ જોજો તો કેવી રીતના બનાવે છે, એનું થંબનેલમાં કેવી રીતના અક્ષરો હોય છે, ફેસનું રિએક્શન કેવી રીતનું હોય છે. જેમ કે કોઈ શોકિંગવાળા વિડીયો હોય તો એમાં હોય કે આવી રીતનું એવું શોકિંગવાળું એનું ફેસ લગાડેલું હોય છે જે ઓડિયન્સને ડાયરેક્ટ ખબર પડી જાય છે કે આની અંદર આ વસ્તુ છે. તો એવી રીતના તમારે ઓડિયન્સને સમજાઈ જાય એવી રીતના થંબનેલ બનાવવાના છે. અને આ ટાઇટલ પણ બહુ મોટું નહીં રાખવાનું, ડાયરેક્ટ ઓડિયન્સને સમજાઈ જાય એવી રીતનું રાખવાનું છે. જેમ કે કોઈ પણ વિડીયો પ્રેન્કનો તમે જોતા હોય તો એમાં લખેલું હોય છે કે ફલાણા સાથે મેં આજે કર્યો પ્રેન્ક. તો એવી રીતનું ટાઇટલ તમારે શોર્ટ રાખવાનું છે, ડાયરેક્ટ ઓડિયન્સને સમજાઈ જવું જોઈએ.
અને તમે વ્લોગના થંબનેલ જોતા હોય તો એમાં પણ થંબનેલની અંદર લખેલું હોય છે કે આ જગ્યાએ થયું આ, તો થોડોક મસાલો તમારે એડ કરવાનો છે થંબનેલની અંદર, જેથી ઓડિયન્સને ડાયરેક્ટ સમજાઈ જાય અને એ જોવા માટે ક્લિક કરી દે. તો ઓડિયન્સને તમારી કોર ખેંચાવવું પડશે, એટ્રેક્ટિવ કરવા પડશે, એ થંબનેલની અંદર ખૂબ જ મહત્વનું છે. તો હવે છેલ્લે એક વાત હું તમને કહેવા માંગીશ કે યુટ્યુબની અંદર 3 વાત ખૂબ જ મહત્વની હોય છે: પેશન, કન્સિસ્ટન્સી અને કન્ઝ્યુમ્પશન. તો આ વાત મેં તમને મારા 6 પોઈન્ટની અંદર સમજાવી. તો શરૂઆતમાં તો યુટ્યુબ બિલકુલ ટેસ્ટ લેશે. તમને એમ થશે કે હું વિડીયો સારા બનાવું છું, થંબનેલ સારા બનાવું છું, તો પણ મારે એ વિડીયોની અંદર વ્યૂઝ નથી આવતા, તો યુટ્યુબ બિલકુલ તમારું ટેસ્ટ કરશે. તો તમારે અહીંયા હાર નથી માંડવાની, વિડીયો બનાવતા રહેવાનું છે. જો તમે હાર માની જશો, ડિમોટિવેટ થઈ જશો, તો ભાઈ તમે યુટ્યુબમાં સક્સેસ નહીં થઈ શકો. યુટ્યુબ બિલકુલ ટેસ્ટ કરશે, પણ જો તમે એમાં હાર નહીં માનો તો તમે એક દિવસની અંદર જરૂર સક્સેસ થશો. તો મિત્રો, આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને તમારે કંઈ પણ સવાલ હોય તો તમે નીચે કમેન્ટની અંદર પૂછી શકો છો. અને આવા જ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધીમાં જય માતાજી, જય હિન્દ.